નમસ્કાર. તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સમગ્ર ભારતમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. આ નિમિત્તે આજે જાંબુઘોડા ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આપણા યશસ્વી વડાપ્રધાન એવા શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્યક્રમ આપ્યો છે સ્વચ્છતા હી સેવા, એ સ્વચ્છતા હી સેવા અંતર્ગત આ વર્ષનો સ્વચ્છતા અભિયાનની થીમ સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતાનો ઉત્સવ આજે જાંબુઘોડા મુકામે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ ગયો. આ સ્વચ્છતા અભિયાનમાં આજે જાંબુઘોડા તાલુકાની સમગ્ર સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, જાંબુઘોડા પોલીસ સ્ટેશન, મેડિકલ સ્ટાફ, જાંબુઘોડા ખાતે કામ કરતા સફાઈ કર્મીઓ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી. આ સાથે જુદા જુદા પદાધિકારીઓ શ્રી, આપણા તાલુકા વિકાસ અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લાલસિંહભાઈ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, જાંબુઘોડાના સરપંચ શ્રી જીતભાઈ દેસાઈ વગેરેની વિશેષ ઉપસ્થિતિ પણ આજે આ સફાઈ અભિયાનમાં રહી. સ્વચ્છતાનો આ ઉત્સવ જ્યારે આજે ઉજવાઈ રહ્યો છે ત્યારે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના NSSના સ્વયંસેવકો અને સર્વે અધ્યાપકશ્રીઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. આ સ્વચ્છતા અભિયાનમાં આજે લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓ એ જોડાયા છે. જે જોડાયા છે એમને દિલથી કામ કર્યું છે અને જાંબુઘોડાના મુખ્ય માર્ગ ઉપરથી ઘણું બધું પ્લાસ્ટિક જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એ એકત્રિત કરવામાં આવ્યું છે. તો જે વ્યક્તિઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે એ સર્વે પ્રિય એવા સ્વયંસેવક મિત્રો અને અધ્યાપક મિત્રો, જાંબુઘોડાના સફાઈ કર્મીઓ અને વિવિધ પદાધિકારીઓનો સમગ્ર કોલેજ પરિવાર તરફથી હું દિલથી આભાર માનું છું. સૌને ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.